નમસ્કાર. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર સાહેબના ચરણમાં ઊભો છું અત્યારે, અને મને જ્યારે આ પ્રતિમા જોઉં, એમની પ્રતિભા વિશે વાંચું, ત્યારે એક વાક્ય, આ સરસ મજાની 182 મીટરના ગુજરાતના ભારતના ગૌરવ સમાન પ્રતિમાને જ્યારે જોઉં ત્યારે એમ થાય કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી, પરંતુ યુનિટીનું સ્ટેચ્યુ છે. એક ગીતમાં મેં સરદાર સાહેબને બિરદાવ્યા છે કે કિસાન કુળ દીપક તને વંદન હજાર વાર, ગુજરાતના સરદાર હો ગુજરાતના સરદાર, વલ્લભ બનીને આવ્યો તું હિંદનો શણગાર, ગુજરાતના સરદાર હો ગુજરાતના સરદાર. એવા સરદાર વલ્લભભાઈ પટેલની આવી અદ્ભુત અને દિવ્ય અને ભવ્ય પ્રતિમા આદરણીય પ્રધાનમંત્રી સાહેબનું, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક દીર્ઘ સ્વપ્ન, ભારતના ઇજનેરોની વિદ્યાની કમાલ, અને કેટલા બધા લોકોને રોજગારીનું જે સ્થળ મળ્યું. સરદાર સાહેબ બધાને એક કરતા આવ્યા છે. મને સતત એવું લાગે કે જ્યારે તમે કોઈ બે ભાઈઓના ઝઘડા, બે ગામના ઝઘડા, બે કોમના ઝઘડા સોલ્વ કરાવો છો ને, ત્યારે તમે સરદાર જયંતિ ઉજવો છો. તો આવા અદ્ભુત સરસ મજાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે મુલાકાત લેવાનું સદભાગ્ય મળ્યું. ફરી એકવાર સરદાર સાહેબની ચેતનાને, પ્રતિભાને, એમના કાર્યને, એમની સાદગીને શત વંદન. જય જય ગરવી ગુજરાત.